ભાવનગર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, કાર્યકરોમાં ખુશીની લહેર। ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવતા સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપની આ જીત બદલ રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ તમામ વિજેતા ઉમેદવારોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી। જીત બાદ વિજેતા ઉમેદવારો ભાવનગર ખાતે મંત્રીના નિવાસસ્થાને પહોંચી શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ દરમિયાન ઉમેદવારોએ જિલ્લા અને તાલુકા સ્તરે મળેલી ભવ્ય જીત માટે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રસંગે યુવા નેતા દિવ્યસભાઈ સોલંકીએ પણ તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા। આગામી સમયમાં તમામ ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી જનતાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ જરૂર પડે ત્યાં પોતે હંમેશા મદદ માટે તૈયાર રહેશે એવી ખાતરી પણ આપી હતી। તો હું અમારા તમામ મતદારોને, અમારા પાર્ટીના બધા કાર્યકર્તા અને અમારા સામાજિક આગેવાનોને હું આની શ્રેય આપું છું। લોકો વર્ષોથી જે મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના કાર્યકર્તા જે બારે માસ લોકોના વચ્ચે જે રહી છે, આ એનું ફળ રૂપે અમને આ જીત મળી છે। અમે મુખ્ય અમારા કાર્યકર્તા, અમારા સામાજિક બધા આગેવાનો અને સાથે આખું જે મંડળ જે અમારી હારે કામ કરતું હતું, જે લોકોના નાના મોટા પ્રશ્ન માટે જે સતત અમે લોકો ચિંતા કરીને ચાલતા હતા, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારી છે, જે લોકો માટે હંમેશા ચિંતિત રહી અને લોકોના જે કામ કર્યા છે એનું ફળ રૂપે આજે અમને આ મળ્યું છે।